નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળના સમાચાર। ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલના પટાંગણમાં બનાવવામાં આવેલ મલ્ટીપલ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનું ઉદ્ઘાટન પહેલા જ 200 કરોડના હોસ્પિટલમાં પડ્યા ગાબડા। ભાવનગર સહિત 3 જિલ્લાઓને આરોગ્યની સુવિધા પૂરી પાડતા સરટી હોસ્પિટલના સંકુલમાં દર્દીઓને સુવિધામાં વધારો થાય તેને લઈને અગાઉ એક હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં વ્યાપક ભ્રષ્ટાચારને લઈને થોડા જ વર્ષોમાં આ હોસ્પિટલ જર્જરિત બનતા આમાં કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તેને લઈને આ બિલ્ડિંગ બંધ કરવું પડ્યું છે। ત્યારે ભાવનગર સહિતના આજુબાજુના જિલ્લામાંથી અહીં મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટીપલ હોસ્પિટલ માટે બીજું એક નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ ખાસા સમયથી આ બિલ્ડિંગ તૈયાર તો થઈ ગયું છે, માત્ર ને માત્ર ઉદ્ઘાટનને કારણે આ બિલ્ડિંગ દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। પરંતુ આ ઉદ્ઘાટનની રાહ જોઈ રહેલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બિલ્ડિંગમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો હોસ્પિટલનું લોકાર્પણ થાય તે પહેલા જ જોવા મળી રહ્યા છે। આ બિલ્ડિંગમાં પણ ઠેર ઠેર લીકેજ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને નવા બિલ્ડિંગમાં પણ ગાબડાઓ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બિલ્ડિંગમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવાઈ રહ્યા છે। પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ, ભાવનગર સિટી કોંગ્રેસ। ભાવનગરની કમનસીબી કહેવાય કે કેન્દ્રમાં ભાવનગરના જ મંત્રી હોય આરોગ્યના, અને ભાવનગરની 200 કરોડના ખર્ચે જે હોસ્પિટલ તૈયાર પડી છે, હવે પરિસ્થિતિ એવી થાય, અમે વારંવાર આંદોલન કર્યા ચાલુ કરો તો ભાવનગર આજુબાજુના અમરેલી હોય, બોટાદ હોય કે અનેક જિલ્લા છે, રાજુલા, આ બધાને આનો લાભ મળે, પરંતુ ચાલુ ન થઈ। 200 કરોડ રૂપિયા વાપર્યા, કોના? આ પ્રજાજનોના પૈસા વાપર્યા છે, છતાં ચાલુ નથી થઈ। આ મારી બાજુમાં અમે જે હોસ્પિટલ બનાવી છે, આબેહૂબ આ હોસ્પિટલ અમે આંદોલન કર્યા છે, અનેક આંદોલન કર્યા કે જલ્દીથી ચાલુ કરો। આ પરિસ્થિતિ એવી થઈ કે હોસ્પિટલ તો ચાલુ નથી થઈ, પણ હોસ્પિટલ ખંડેર બની રહ્યું છે, એ તરફ જઈ રહ્યું છે। અનેક જગ્યાએથી પાણી પડી રહ્યા છે, અને બહારની પરિસ્થિતિ આપ જુઓ તો હું એવું માનું છું અમુક જગ્યાએ નાના મોટા ગાબડા પણ પડી રહ્યા છે। મને એવું લાગે ચાલુ ત્યારે કરશે કે જ્યારે એની ડેટ પૂરી થશે। જેમ બાજુનું બિલ્ડિંગ 70 વર્ષથી બનાવેલું બિલ્ડિંગ આજે ડેમેજ જાહેર કર્યું છે, છતાં એને ઉતારતા નથી, ત્યારે આ બિલ્ડિંગ પણ મને એવું લાગે છે કે ગાબડાઓ પડશે, પડી જાય એવી પરિસ્થિતિ થશે ત્યારે આને ચાલુ કરશે એવું મને લાગે છે। ભાવનગરમાં અનેક આંદોલન કર્યા છતાં આની આંખ ઉઘડતી નથી, અને આ સ્પષ્ટ દેખાય છે કે આ બિલ્ડિંગ 200 કરોડના ખર્ચે જે કર્યું છે એમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે। હજી ચાલુ નથી થયું, ત્યાં તો પાણી પડવાનું ને ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું છે। ચાલુ થશે ત્યારે શું પરિસ્થિતિ થશે, આ મોટો પ્રશ્ન છે।